નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અત્યારે ધોરણ 10માં ખૂબ જ સારી મહેનત કરતા હશો. હવે ધોરણ 10, ગયા વર્ષે ધોરણ 9 હતું પણ કોઈ જાતની ટેન્શન નથી, પણ આ વર્ષે બોર્ડની એક્ઝામ છે, ટેન્શન હશે. પણ વિદ્યાર્થી મિત્રો, જરાય ટેન્શન લેવા નથી. તમારા ટેન્શન મારા ઉપર છોડી દો. તો હું તમારી ધોરણ 10માં ખૂબ જ સારી તૈયારી કરાવીશ, પણ હા, તમારે પણ થોડી બાબતોની જાણકારી રાખવી પડશે અને મહેનત કરવી પડશે. તો વધારે સમય નથી લેતા, આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં જે યામ ભૂમિતિ ચેપ્ટર છે એમાં સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1, એમાં 3 દાખલા પૂછાય. હવે આ ચેપ્ટર જનરલ વિકલ્પ સાથે 11 ગુણનું પરીક્ષામાં આવે છે અને અત્યારે જે દાખલો કરાવું છું, આ એક દાખલા, એમાં 3 દાખલા છે પેટા દાખલા. એવો એક અંતર શોધ્યાવાળો દાખલો બોર્ડ એક્ઝામમાં પૂછાશે અને અંતર શોધવાનું સૂત્ર પણ પરીક્ષામાં પૂછાશે. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ આપણે. નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અહીંયા 2 બિંદુઓ આપ્યા છે, 2 અને 3. તો ચાલો આપણે શરૂઆત કરીએ દાખલાની. જો અંતર શોધવાનું કીધું, સૌથી પ્રથમ આપણે આને એ નામ આપી દઈએ, આને આપણે નામ બી આપી દઈએ. હવે આપણે અંતર શોધવાનું સૂત્ર શું છે, ખ્યાલ છે ને તમને? અંતર સૂત્ર શું છે? AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 કૌંસનો વર્ગ. આ અંતર સૂત્ર છે. આ સૂત્રની મદદથી આપણે આ દાખલા સરળતાથી કરી શકશું. તો ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ પહેલા આપણે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર તો હોવી જોઈએ ને કે સર આ x1 અને x2 તો ઠીક છે, આ y1 અને y2 બી છે, પણ કઈ રીતે શોધવાનું, સૂત્રમાં કિંમત કઈ રીતે મૂકવાની? તો જરા પણ ડરતા નહીં, ખાલી થોડીક ધ્યાન રાખવી પડશે. અહીંયા આગળ આપેલું છે બિંદુ અને બીજા બિંદુને યામ આપેલા છે. પહેલા બિંદુને યામ આપેલા હોય એને આપણે x1 અને y1 અને બીજા બિંદુને આપણે x2 અને y2 કહીશું. બસ, હવે તો બહુ ઈઝી થઈ ગયું, બહુ સરળ થઈ ગયું. ચાલો, જેમ સૂત્ર છે એવી રીતના જ આપણે મૂકશું, કોઈ હળી કરવાની નથી. હળવા રહેજો થોડાક. x1 ની જગ્યાએ આપણે મૂકશું 2 માઇનસ x2 ની જગ્યાએ આપણે મૂકશું 4 કૌંસનો વર્ગ વત્તા y1 ની જગ્યાએ આપણે મૂકશું 3 અને y2 ની જગ્યાએ મૂકશું આપણે 1 કૌંસનો વર્ગ. ચાલો, 2 માંથી 4 જાય એટલે માઇનસ 2 નો વર્ગ અને 3 માંથી 1 જાય એટલે 2 નો વર્ગ. હવે કેટલાય મહાન તેજસ્વી તારલાઓ જે છે ને વિદ્યાર્થીઓ, એ શું કરશે ખ્યાલ છે? સર -2 નો વર્ગ -4, 2 નો વર્ગ 4, સાહેબ એક માઇનસ છે એક પ્લસ છે, ઉડાડી નાખવો, 0 વધે. સાહેબ આનો જવાબ 0 આવે. હળવો રે ભાઈ, હળવો રે, ખોટા હાલતા ન થાવ, હાલતી ગાડીમાં ન પહોંચાઓ, હજી અધૂરું છે. ખમો, અહીંયા -2 છે અને એનો વર્ગ એટલે ઘાત બેકી સંખ્યામાં છે. બેટા, જ્યારે ઘાત બેકી સંખ્યામાં હોય ત્યારે જવાબ જે છે હંમેશા પ્લસ થાય. માઇનસ નો વર્ગ કરો એ પ્લસ જ થાય. -2 નો વર્ગ 4 થાય અને 2 નો વર્ગ પણ 4 થાય, એટલે આપણું આવ્યું વર્ગમૂળમાં 8. સાહેબ જવાબ આવી ગયો વર્ગમૂળમાં 8. આ લખી આવો ને, તમને પદ્મશ્રી આપવામાં આવે પણ પૂરેપૂરા 2 ગુણ મળે નહીં. શા માટે? કારણ કે હજી આ જવાબ આપણો અધૂરો છે. આપણે આ 8 ને તોડવાના છે. સર 8 ને તોડવાના મતલબ કેવી રીતના? તો જુઓ, 8 ના એવા 2 ભાગ પાડો જેમાંથી કોઈ એક સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે. 4 નું વર્ગમૂળ નીકળે 2, 2 નું નીકળતું નથી, તો આ અંદર મળી ગયું અંતર. A અને B નું અંતર મળી ગયું. જોયું કેટલું સરળ હતું? તો બીજો દાખલો બી આના જેવો જ છે. નોટ અને પેન સાથે લઈ લો અને મારી સાથે તમારો દાખલો ગણવાનો છે.
નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. દાખલા નંબર 2. સેમ અહીંયા બી આપણે એ અને બી નામ આપી દઈએ. ચાલો, અંતર સૂત્ર શું છે ખ્યાલ છે ને તમને? હવે તમને આવડે. અંતર સૂત્ર x1 માઇનસ x2 કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 કૌંસનો વર્ગ. ચાલો x1 અને x2 નક્કી કરો તો મારા પહેલા. x1 શું આવશે જે પહેલું હોય તે, y1 શું આવશે જે પહેલામાં હોય તે, x2 અને y2. વેરી ગુડ, બહુ સરળ, સાદી સિમ્પલ ભાષામાં. હવે કાંઈ નહીં, સૂત્રમાં કિંમત મૂકો. ગણિત છે એવો મસ્ત વિષય છે, ખાલી ગણતરી કરવાના માર્ક્સ આપે. અહીંયા આગળ સૂત્ર લખ્યું, સૂત્રમાં કિંમત મૂકો, અડધો ગુણ મળશે. બાકી તમે કાંઈ નહીં લખો. નથી આવડતો સાહેબ આ દાખલો, તો બોર્ડમાં જે પેપર ચેક કરે ને એ કોણ છે ખબર નથી? તમારા સાસુ સસરા નથી હો. બોર્ડમાં જે પેપર ચેક કરશે તમારા સાસુ સસરા નથી કે લે આ મારો જમાઈ કે આ મારી વહુ છે, લે આને હું સારા માર્ક્સ આપી દઉં, પાસ કરી દઉં. કાંઈ નહીં લખો, જીવન કોરાક આગળ રહેશે. જો કાંઈ નહીં લખો તો પણ કાંઈક લખશો તો અડધો કે એકાધિક ગુણ તો મળશે. બસ કાંઈ નથી, કિંમત મૂકવાની છે. બીજું શું છે? x1 ની જગ્યાએ શું આવશે? -5. પછી માઇનસ આવ્યું. x2 ની જગ્યાએ શું આવશે? -1 વર્ગ. y1 ની જગ્યાએ શું આવશે? 7. અને y2 ની જગ્યાએ શું આવશે? 3. હવે આમાં મને કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે સર તમે આમાં ભૂલ કરી છે. મેં કાંઈક ભૂલ કરી, કાંઈક ખડી થઈ ગઈ મારાથી ખોટી. શું ખબર છે? શું ખડી થઈ? તો જુઓ, અહીંયા આગળ આ બે નિશાની ભેગી થાય તો વઢવા લાગે. તો જ્યારે બે નિશાની ભેગી થતી હોય ત્યારે આને કાઉન્સમાં આપણે પૂરી દેશું. ઓકે, બસ આ જ એક આ નાનકડી મિસ્ટેક જો નહીં કરો ને તો દાખલાનો જવાબ સાચો આવી જશે. ચાલો, કાઉન્સમાં -5 માઇનસ માઇનસ +1, 7 માંથી 4 જાય તો 3, સોરી 7 માં 3 જાય તો 4 એનો વર્ગ. હવે એક માઇનસ એક પ્લસ, જ્યારે બે અલગ અલગ નિશાની હોય ને ત્યારે બાદ બાકી જ કરવાની, મોટામાં નંબર કાઢી જ નાખવાનો. 5 માઇનસ છે, આ +1 છે, 5 માંથી 1 જાય 4 વધે, નિશાની મોટી સંખ્યાની આપી દેવાની બેટા. અને અહીંયા 4 નો વર્ગ અત્યારે એમને રાખવો, હજી વાર છે. 4 નો વર્ગ થાય 16, -16 નહીં નકા ધંધે લાગી જશો ખોટા. 4 નો વર્ગ 16, 16 ને 16 32. સાહેબ જવાબ આવી ગયો. યાદ કરો, પદ્મશ્રી આપશે પણ પૂરા ગુણ મળશે નહીં. તો શું કરશું? આ તોડો ને, આને 32 ને તોડો, 16 દુ 32 એવા તોડવાના જેમાંથી કોઈ એકનું વર્ગમૂળ નીકળે. તો 16 નું વર્ગમૂળ નીકળે, જુઓ કેટલું નીકળે? 4. 2 નું નથી નીકળતું, 2 અંદર. તો આ આપણો જવાબ મળ્યો. AB બરાબર 4 વર્ગમૂળમાં 2. આવો જ એક દાખલો આપણે જોઈએ, ત્રીજો. સેમ છે. સાહેબ આ ન આવડ્યો, આ તો સ્ટાન્ડર્ડ વાળો, અમારે બેઝિક વાળો નહીં કરવાનો. એટલે સ્ટાન્ડર્ડ બેઝિક કોણે કીધું કે આ સ્ટાન્ડર્ડ લખેલું છે? ક્યાંય પરીક્ષા પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે ભાઈ આ દાખલો સ્ટાન્ડર્ડનો છે અને આગળના દાખલા બેઝિકના હતા? તમે સ્ટાન્ડર્ડના અને બેઝિકના જોશો ને કાંઈ ખબર નથી પડતી કયો સ્ટાન્ડર્ડ કયો બેઝિક. બેઝિક વાળા સ્ટાન્ડર્ડમાં આવે, સ્ટાન્ડર્ડ વાળા બેઝિકમાં આવે. સમજાય ને? બધી તૈયારી કરવાની, આપણે પૂરેપૂરા ગુણ લેવાના, એકે મૂકવાના નથી. અંતર શોધવાનું કે એટલે આ જૂની પરંપરાગત રીત, આગળવાળું સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં કૌંસમાં x1 માઇનસ x2 કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 કૌંસનો વર્ગ. એમ જ ભલે AB હોય કે -AB હોય, અત્યારે જે કર્યું એવી જ રીતના ખાલી કિંમત મૂકવાની. પહેલું હોય x1 અને y1 આવે, બીજું હોય x2 અને y2 આવે. બદલાવાનું નહીં કોઈ જાતનું. ચાલો, x1 ની જગ્યાએ a માઇનસ x2 ની જગ્યાએ -a કૌંસનો વર્ગ, y1 ની જગ્યાએ b સૂત્ર પ્રમાણે માઇનસ, y2 ની જગ્યાએ -b. સાહેબ હવે તમે કહો, સાહેબ હવે તમે મિસ્ટેક કરી. પેલા મેં જાણી જોઈને હળી કરી હતી, હવે તમારે કહેવાનું સાહેબ તમે હળી કરી. શું કામ? વરી બે નિશાની ભેગી થઈ. હાલે
નહીં, જો હલાવા જશો ને ક્યાંય હાલશો એ નહીં. હાલો, એ ના એ માઇનસ માઇનસ પ્લસ એ, બી ના બી માઇનસ માઇનસ પ્લસ બી. સમજો દાખલો કેવી રીતે ગણાય, જો સરળ ભાષામાં કેવી રીતે સમજો. આ એક એ, આ બીજો એ, એક એને બીજો એ, કેટલા એ? 2 એ. કેટલા એ? 2 એ. બી પ્લસ બી, એક બી હતો અને બીજો બી આવ્યો એટલે કેટલા બી થયા? 2 બી થયા. 2 બી થાય સારું, ટી બી થાય ખરાબ. હવે 2 નો વર્ગ કરવાનો, પેલા 2 નો વર્ગ એટલે 4, પછી એનો કરવાનો એટલે 4 એ. સેમ વસ્તુ 2 નો વર્ગ કરવાનો એટલે 4, બી નો વર્ગ કરો એટલે બી વર્ગ. આમાંય હોય ને આમાંય હોય એવું શું છે? એ સાહેબ ચોગડો છે. તો એ નો વર્ગ અલગ અને બી નો વર્ગ પણ અલગ. 4 નું વર્ગમૂળ નીકળે 2, આનું ના નીકળે, આ એમને એમ. બસ વાર્તા પૂરી. જવાબ આવી ગયો. જોયું કેટલું સરળ હતું? તો બસ તમારે પણ આ જ રીતે પ્રેક્ટિસ કરવાની છે. વિડીયો પોઝ કરો અથવા સ્ક્રીનશોટ લઈ લો અને આવી જ રીતે આપણે આખું ચેપ્ટર સમજવાનું છે. 11 ગુણ પૂરેપૂરા રોકડા લેવાના છે. એક પણ ગુણ જવો જોઈએ નહીં. તો બસ જો વિડીયો સારો લાગ્યો હોય તો બસ કાંઈ નહીં, આપણે લાઈક કર્યું, તમારી મરજી, ન કર્યો તમારી મરજી, શેર કરો તો કરો, ન કરો તમારી મરજી. આપણે કાંઈ કહેતા નથી. આપણે વિદ્યાર્થીઓને ફ્રી ઓફ એજ્યુકેશન વાળા. તમે શેર કરશો ને લાઈક કરશો ને મારી ચેનલ ગ્રો થશે એવું આપણે કાંઈ હડી નથી. ભાઈ જો આપણે સ્કૂલમાં જોબ છે, ઓકે, બસ મજાની લાઈફ, સંતોષી માણો. બાકી તમારી ઈચ્છા. મહેનતને કાંઈ આપવું હોય તો તમારી ઈચ્છા. બાકી હર હર મહાદેવ. ચેનલનું નામ કેવું છે ને? ઠોઠ નિશાળીઓ. ઠોઠ નિશાળીઓ. પણ ઇજિપ્તમાં ઠોઠ શબ્દનો મતલબ જે છે ને એ ગૂગલ કરી લેજો શું થાય. આપણે અહીંયા ઠોઠ એટલે અલગ કહીએ, પણ ઇજિપ્તમાં ઠોઠ એટલે કંઈક બહુ મોટો મિનિંગ થાય. આપણે અહીંયા ઠોઠ એટલે કે જે સાવ નથી આવડતું, માંદો મરેલો ફાટેલો તૂટેલો લૂલો રંગલો બેરો બોબડો આવો કે જેને કાંઈ નથી આવડતું અભણ જઈને કહીએ આપણે ઠોઠ એટલે. પણ આપણે એ જ ઠોઠ જેવા વિદ્યાર્થીઓને સારામાં સારા ગુણ લેવડાવવાના છે. અને આમાં થોડી મહેનત તમારી, 90% મહેનત મારી, 10% મહેનત તમારી, એટલે સારામાં સારું પરિણામ, 100% પરિણામ તમારું. ઓકે, થેન્ક યુ.